હાય, લાઇટ બિલ એક એવી ફિક્સ વસ્તુ છે, એવી ફિક્સ કોસ્ટ છે જે દર મહિને વધતી ને વધતી રહે છે, એ ઓછી થતી નથી. કારણ કે તમે કામ તો ભલે નથી કરતા, પણ તમે ઘરમાં તો રહો છો, એટલે તમે જે સુખ સુવિધાનો ઉપયોગ કરો છો, તમે એર કન્ડિશનરનો યુઝ કરો છો, વોશિંગ મશીન છે, ગીઝર છે, તો એવા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો છો કે જેને લીધે લાઇટ બિલ છે એ ફિક્સ જ રહેવાનું છે. તમે ભલે કામ કરો કે ના કરો, તો એના લીધે સોલર લખાવવાનો મુખ્ય ફાયદો એવો છે કે અત્યારના ટાઈમમાં સિલ્વરનો ભાવ સખત વધી રહ્યો છે અને એની સાથે સોલર પેનલના ભાવ છે એ 2026માં વધશે. તો એક લાઇટ બિલની જે ફિક્સ કોસ્ટ છે એને આપણે રિડ્યુસ કરીએ. લાઇટ બિલની અમાઉન્ટને ઝીરો કરવા માટે અત્યારનો એવો બેસ્ટ ટાઈમ છે કે જેના લીધે આપણે સોલર નખાવાથી કે જે છે લાઇટ બિલ ઝીરો આવે છે. એનું બીજું એક રીઝન કહું, અત્યારે સરકાર સબસિડી આપે છે 78,000. તો હજી એક ત્રીજો ફાયદો હું તમને એમ કહું કે સરકાર સબસિડી તો આપે જ છે, પણ લોન પણ કરી આપે છે. એ પણ 6%ના ઘટતા વ્યાજ દરે લોન કરી આપે છે. કોઈ પણ નેશનલાઇઝ બેંકમાં તમારી લોન કરી આપવાની જવાબદારી અમારી હોય છે, એટલે ઈપીસી સોલર કંપનીની હોય છે. તો જેથી કરીને તમને કોઈ પ્રકારનું પૈસાનું બર્ડન ના રહે. 1500 થી 2000ની વચ્ચે તમે જે તમારા જે સોલર નખાવાનો હપ્તો એ પણ રાખી શકો છો અને તમારા નજીકની કોઈ પણ બેંકની શાખામાં પણ આપણે એપ્લાય કરી શકીએ. સોલર નખાવાનો અત્યારે બેસ્ટ ફાયદો છે કે સિલ્વરના ભાવ વધતા હોય એની સાથે આપણે અત્યારે જો રોકાણ કરી દઈએ તો લાઇટ બિલ શૂન્ય આવે અને આપણે જે ભવિષ્યનું જે મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એ અત્યારે કરી દઈએ. તો નીચે આપેલી સ્ક્રીન ઉપર તમે સંપર્ક કરી શકો છો નંબર ઉપર, અને આ જે એડ્રેસ છે એમાં બી તમે વિઝિટ કરી શકો છો.